હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં છો? મજામાં જ હશો. જય શ્રી કૃષ્ણ તમને બધાને. હું ને મારી ફ્રેન્ડ બંને વનિતા વિશ્રામના ગ્રાઉન્ડમાં આવી ગયા હતા. મારી ફ્રેન્ડને કીધું ત્યાં છે શું, તો મારી ફ્રેન્ડ કે ચલ ચલ ત્યાં વિદેશી મેળો છે. તો અમે ફટાફટ ગાડી પાર્ક કરીને અમે ટિકિટ લીધી. ટિકિટ લઈને અમે અંદર ગયા. અંદર જઈને જોયું તો શું વાત છે, વાવ! જ્વેલરીઝ મારી ફેવરિટ, એ પણ થાઈલેન્ડની લેડી વેચતી હતી. આગળ ગયા તો પર્સ પણ હતા. પર્સ જોયા, પછી અમે કુર્તી ટ્યુનિક એવું બી જોયું અને ત્યાંથી આગળ નીકળ્યા. ત્યાં તો સાડીની શોપ હતી. સાડી પણ સરસ બધી હતી, પણ લેવાની હતી નહીં. પછી અમે કુનાફા ચોકલેટ, ખજૂર ચોકલેટ, બકલાવા એવું બધું જોયું, પણ અમે લીધી ચોકલેટ, બકલાવા એવું બધું લીધું. અને ડ્રાયફ્રૂટ્સમાં ગયા તો ડ્રાયફ્રૂટમાં ભાવ પૂછ્યો તો બહુ જ ગજનો ભાવ હતો. પછી અમે ચાખીને આગળ નીકળ્યા. આગળ નીકળીને જોયું તો તમે જોઈ શકો છો, આજે મેં લીધું છે, મારા હાથમાં બેગ છે, 3000ની વસ્તુ લીધી છે અમે. પછી મેં ત્યાં કેટ ભાળી ગઈ. કેટ ભાળીને મેં એની પ્રાઇસ પૂછી તો પ્રાઇસ હતી એની 3100 રૂપિયા. અને ત્યાંથી અમે રિટર્ન થયા. બહુ બધું ન જોવાય, લેવાનું મન થઈ જાય. એટલે હું ને મારી ફ્રેન્ડ નીકળી ગયા ત્યાંથી, અને ગાડી કાઢીને અમે ઘરે જવા નીકળી ગયા. અને જો તમને લોકોને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તેથી કરીને મને પ્રોત્સાહન મળે કે હું નવા વિડીયો બનાવું અને મને હિંમત આવે, કારણ કે મને નથી ખબર કઈ રીતના વિડીયો બનાવવાના હોય. તો આવી ગયો મારા વરાછા. બાય બાય, ટાટા, સી યુ, થેન્ક યુ.